हेलो नमस्कार विद्यार्थी मित्रों। अपना लास्ट लेक्चर में अपना ऑनलाइन क्लास में जो लास्ट लेक्चर में આપણે ચર્ચા કરી CE 102 ગુજરાતની ભૂગોળ ભાગ 1 જેમાં એનો ગુજરાતનો કેટલાક બેઝિક ખ્યાલ મેળવ્યો, એની સાથે ભૂગોળમાં ગુજરાતની ભૂગોળમાં નું કયું સ્થાન છે, ક્યાં છે એનું ઇમ્પોર્ટન્ટ થોડું સમજે, જે પ્રાદેશિક અભિગમના ભાગરૂપ જેને સમજવામાં આવે છે એની વાત કરી। તો આ સમગ્ર જે મુદ્દાઓની ચર્ચા કરી આપણે, એની સાથે મુખ્ય બે યુનિટોની પર્ટિક્યુલર ડિટેલમાં ચર્ચા કરી। ખાસ કરીને જેમાં આપણે જોયું પહેલો યુનિટ પ્રાકૃતિક વિભાગો અને સ્થાન વિશે વાત કરી, એની ઘણી ચર્ચા કરી। યુનિટ 2 જેમાં જળ પરિવહન અથવા જેને નદી તંત્ર પણ કહીએ છીએ અને આબોહવા, આને આપણે વિગતે વાત કરી। હવે આ લેક્ચરમાં આપણે જે વાત કરવાના છે એના પછી થોડું આગળ કન્ટિન્યુઅસ કરી બીજા બે યુનિટો જે છે એની આપણે ચર્ચા કરીએ। તો પહેલો અને બીજો યુનિટ છે એના પછી જે ત્રીજો યુનિટ છે એની અંદર કંઈક આ પ્રકારના મુદ્દાઓ છે જેમનો મેઇન ટાઇટલ જે છે ખડકો અને ખનિજોના પ્રકારો અને તેનું વિતરણ। હવે જ્યારે આ વિતરણની વાત આવે ત્યારે એક સ્પષ્ટ બાબત છે કે વિતરણ જે છે એ ચોક્કસ રીતે ગુજરાતની અંદર એનું વિતરણ કઈ રીતનું રહેલું છે એની ખાસ વાત કરીએ છીએ અથવા વાત કરવાની થાય છે। ગુજરાતની અંદર ખડકોનું વિતરણ, એક ખડકોનું જનરલ પણ વિતરણ છે અને ખનિજો જેમાં અલગ અલગ પ્રકારની જે ખનિજો છે એના વિશે પણ ચર્ચા આપણે કરવાની છે। હવે એમાં તમે પહેલો ટોપિક જુઓ છો ખડકોના પ્રકાર અને તેનું વર્ગીકરણ। હવે આ જ્યારે ટોપિક જુઓ એટલે તમને સીધો જે નજર છે અથવા જે સીધો ખ્યાલ છે તમને ભૌતિક ભૂગોળ જે પેપર CE 101 નંબરનું છે મૃદાવરણ, એની અંદર જશે, જેનો ત્રીજો યુનિટ હતો। એમાં પણ એનો જે બીજો યુનિટ જે હતો એમાં ખડકોના પ્રકાર અને વર્ગીકરણની વાત હતી। ત્યારે આપણે ચર્ચા કરી કે ખડકોના અલગ અલગ પ્રકારો છે, એની સાદી વ્યાખ્યા કે જે અલગ અલગ પૃથ્વી સપાટી પર જમીન પર રહેલા અલગ અલગ જે નક્કર અલગ અલગ મિનરલ્સના એટલે કે ખનિજોથી બનેલા અલગ અલગ જે પથ્થર છે અથવા જે પદાર્થો છે નક્કર, એ બધા જ જે છે ખડકો છે। જેના પ્રકારોમાં અગ્નિકૃત ખડક એક ચક્ર, એનું જે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યાંથી અત્યાર સુધી 3 ચક્રના સ્વરૂપમાં રચાય છે। જેમાં આપણે વાત કરી હતી કે પહેલું જે આ ચક્રના સંદર્ભમાં આપણે જોઈએ તો એમાં સૌ પ્રથમવાર જે બન્યું એ હતું અગ્નિકૃત ખડક। ત્યારબાદ જે બન્યું એ પ્રસ્તર, અને ત્યારબાદ જે ત્રીજા નંબરનો જે રચાયો એ હતો રૂપાંતરિત ખડક। તો ત્રણેય પ્રકારના જે ખડકો જે છે ચક્રના ભાગરૂપ ભૂતકાળથી અત્યાર સુધી જ્યારથી પૃથ્વીનો ઉદ્ભવ થયો શરૂઆતમાં ત્યારથી અત્યાર સુધી 3 પ્રકારના ખડકો જોવા, અને વિશ્વમાં એનું અલગ અલગ જગ્યાએનું વિતરણ જે છે એ અલગ અલગ છે। એના પછી તમે જોઈ શકો છો બીજા નંબરનો જે ટોપિક, આની વાત કરી, બીજા નંબરનો જે ટોપિક છે સંચાલન શક્તિની ખનિજો। હવે આમાં શું છે કે ખનિજો, હવે ખનિજોમાં બી ઘણી બધી ખનિજો છે। આમ તો જનરલી તમે થોડો અભ્યાસ કર્યો અગાઉ તો ખ્યાલ હશે કે ખનિજો આમ તો 3 મુખ્ય છે: ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને ત્રીજી છે સંચાલન શક્તિની ખનિજો। જેમાં અહીંયા આપણે જે વાત કરવાની છે એ માત્ર ને માત્ર ગુજરાતમાં કયા પ્રકારની ખનિજો છે, જેમાં ખાસ કરીને આપણા જે સિલેબસમાં જે છે એમાંનું એક તો સંચાલન શક્તિની ખનિજોની વાત કરવાની છે। જ્યારે સંચાલન શક્તિની ખનિજોના સંદર્ભમાં વાત કરવાની હોય ત્યારે આપણી સામે 3 ખનિજો આવે: ખનિજ તેલ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ।
હવે આ ત્રણેય જે છે એનું ગુજરાતમાં કઈ રીતે રહેલું છે, એનું પ્રમાણ કેટલું છે, કયા વિસ્તારો ગુજરાતની અંદર જ કઈ જગ્યાએથી મળી આવે છે, એનું પર્ટિક્યુલર વિતરણ આપણે જોવાનું છે. હવે ખનિજ તેલ, ખનિજ કોલસો જે છે અને કુદરતી વાયુ, આ એક સંચાલન એટલે એક એની સામાન્ય અહીંયા જોઈ લઈએ છીએ, ડિટેલમાં નથી જતા પણ સામાન્ય માહિતી લઈએ તો સંચાલન એટલે કે જેમાંથી ઉર્જા મળતી હોય એવી ખનિજો કે જે ઉર્જા ઉત્પન્ન કરતી હોય એ બધી જ પ્રકારની ખનિજો જે છે સંચાલન શક્તિની ખનિજો તરીકે ઓળખાય છે. ખનિજ તેલ છે તો એમાં પેટ્રોલ, ડીઝલ ને એની સાથે જે શુદ્ધ કેટલું તેલ જે છે એ બધું જે મળે છે આપણને, એની આઠ પેદાશો તરીકે કેરોસીન, આ બધી જે છે એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો કે વાહન વ્યવહાર ચલાવવું છે અથવા એ કોઈ પણ પ્રકારનું વાહન વ્યવહાર હોય, ઇન્ડસ્ટ્રીઝમાં તમે જોઈ લો તો ઘણી જગ્યાએ જ્યારે ઇન્ડસ્ટ્રીઝની વાત આવે ત્યારે કોલસાની વાત આવે તો કોલસો જે છે ગુજરાતમાં કયા પ્રકારનો આપ જાણો છો એ સામાન્ય નોલેજ પ્રમાણે અલગ અલગ પ્રકારના કોલસા છે, એન્થ્રેસાઇટ, બિટ્યુમિનિયસ, લિગ્નાઇટ, પિટ. તો એ રીતનોમાંથી કયો કોલસો ગુજરાતમાં મળે છે અને કયા પ્રદેશમાં મળે એની આપણે વાત કરવાની. કુદરતી વાયુ જે ખનિજ તેલ સાથે સીધું જોડાય છે. ગુજરાતમાં તમે જોશો જ્યારે ડિટેલમાં જોઈશું ત્યારે કે જે જગ્યા ઉપરથી ખનિજ તેલ મળી આવ્યું છે એ જ જગ્યા ઉપરથી ક્યાંક ને કુદરતી ગેસ અથવા કુદરતી વાયુ મળે છે. જેમાં આખી જીઆઈડીસીના સંદર્ભમાં મધ્ય ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, કલોલનું જે બેલ્ટ જે છે એમાં તમને આ પ્રકારની જે છે ક્યાંક ને ક્યાંક અભ્યાસ કર્યો હશે. એના પછી બીજી જે ખનિજો આપણે જોવાની છે એની અંદર એ અધાતુમય અને ધાતુમય બે મુખ્ય આપ જાણો છો. ધાતુમય અને અધાતુમયમાં સિમ્પલ ફરક એટલો છે કે ધાતુ એટલે જેમાં રણકાર હોય. તમે કોઈ ખનિજ છે એને નીચે ફેંકો તો એમાંથી રણકાર ઉદ્ભવે તો સમજો લે ધાતુમય ખનિજ છે, અને રણકાર નથી હોતો એટલે કે એમાં ધાતુ નથી તો એ અધાતુમય ખનિજ છે. તો આપણે ખાસ કરીને બે જ પ્રકારની ખનિજો જોવાની છે અધાતુમયમાં બી. તો ઘણી બધી પ્રકારની અધાતુમય છે, કઈ છે એની જ્યારે ડિટેલમાં જોઈશું ત્યારે બધી ખનિજોની વાત તો કરી જ છું, પણ અહીંયા આપણે ડિટેલમાં એ ઓનલી ફોર ચૂનાનો પથ્થર અને ફ્લોરસ્પાર ગુજરાતમાં કઈ જગ્યાએથી મળે છે, કેટલું મળે છે, અત્યાર સુધી એ કેટલા પ્રમાણમાં મળ્યું છે એની આપણે વાત જે છે કરવાની છે. એના પછી જે ટોપિક છે આપણો ખાસ કરીને યુનિટ 4 અને એ જે છે એમાં સંસાધનની લાક્ષણિકતાઓ, એના પ્રકારો અને એનું વિતરણ. મિત્રો, સંસાધનની વાત આવે ને એટલે એની અર્થ તમારે સમજવું સૌથી જરૂરી બની જાય છે. એટલે અહીંયા તો આપણે ડિટેલમાં નથી વાત કરતા પણ થોડો બી વાત આપણે એના સામાન્ય માહિતી વિશે વાત કરીએ છીએ અથવા તો એના મુદ્દાઓ છે એને થોડા સંક્ષિપ્તમાં સમજીએ છીએ ત્યારે સંસાધનની વ્યાખ્યા એક જ લાઇનમાં કેવી હોય તો એવી રીતે કહી શકાય કે સંસાધન એટલે કે જેનો એવી સંપત્તિ, એવી કુદરતી સંપત્તિ કે જેનો માનવી ઉપયોગ કરી શકે અથવા ઉપયોગ કરીને એમાંથી કંઈક નવું ઉત્પાદન કરી શકે છે, અથવા એવું સામાન્ય રીતે કહી શકાય કે સંસાધન જે છે એક એવી કુદરતી સંપત્તિ છે જેનો માનવી ઉપયોગ કરી શકે છે. એટલે કે એક સામાન્ય એક વ્યાખ્યા છે એની એક જ લીટીમાં, સંસાધન હોતા નથી બને છે. આમ તો હિન્દીમાં છે સંસાધન હોતે નહીં બનતે હૈ, મતલબ કે કુદરત દ્વારા ઘણી બધી સંપત્તિ તો આપણને આપી દીધી છે પણ એ સંપત્તિ ડાયરેક્ટલી સંસાધન બનતો નથી. એને સંસાધન બનવા માટે માનવી દ્વારા એનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બને છે. એટલે કે તમે એક એક્ઝામ્પલ તરીકે સમજો તો જમીન સંસાધન ત્યારે બની કે જ્યારે માનવીનું પર્ટિક્યુલર ક્યાંક ને ક્યાંક કોઈની કોઈ રીતે એનો ઉપયોગ કરે. શરૂઆતમાં માનવી અહીંયા વસવાટ કરતો થયો, એનો ઉદ્ભવ થયો ત્યારે રહેવા માટે એને પગ મૂક્યા, ત્યારબાદ એને અલગ અલગ પોતાની બુદ્ધિ ક્ષમતાથી એનો ઉપયોગ શરૂ કર્યો. પશુપાલન, ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર એવી અલગ અલગ પ્રવૃત્તિ, એનો સમાજ અહીંયા રચ્યો, સામાજિક આખી પરિસ્થિતિ રચાય. તો આ બધી બાબતો જે છે એવી રીતે પાણી, તો પાણીનો જ્યારથી ઉપયોગ પીવામાં કરતો થયો ત્યારથી એક સંસાધન. હવા, આ ત્રણ એવા, જમીન, હવા અને પાણી, આ ત્રણ એવા સંસાધનો છે કે જેનો આપણે સીધી રીતે જ્યારે આપણો માનવી તરીકે ઉદ્ભવ થયો ત્યારથી જ આપણે ઉપયોગ કરતા હોય. એ સિવાય
પણ ઘણા સંસાધનો છે કે જેનો માનવીએ સમયાંતરે ઉપયોગ કર્યો છે અને ઉપયોગ દ્વારા માનવીએ પણ કેટલાક સંસાધનો નિર્માણ કર્યા છે. એટલે કે મુખ્ય બે પ્રકારના સંસાધનો જોવા મળે છે. એક કુદરતી કે જે પ્યોર કુદરત દ્વારા જ નિર્માણ પામ્યા હોય અને એનો માનવીય ઉપયોગ કર્યો. ઉપયોગ તો કરવો જરૂરી છે, માનવી ઉપયોગ ના કરે ત્યાં સુધી સંસાધન નથી હોતું, એ માત્ર કુદરતી સંપત્તિ જ હોય. અને બીજું કે આ સંપત્તિનો ઉપયોગ કરીને જે સંસાધન નિર્માણ થાય છે એના દ્વારા પણ માનવી દ્વારા પણ અલગ અલગ સંસાધનો નિર્માણ થાય. એટલે કે માનવી દ્વારા જે સાંસ્કૃતિક પર્યાવરણ નિર્માણ કર્યું છે એ બધું જ સાંસ્કૃતિક સંસાધનો તો માનવીય સંસાધનો તરીકે ઓળખાય છે. એમાં પણ થોડું વર્ગીકરણ આગળ જોઈએ તો ખ્યાલ આવે કેટલાક જૈવિક સંસાધનો છે, કેટલાક અજૈવિક. એટલે કે વનસ્પતિ, માનવી પોતે, અન્ય જીવો, જેમાં જીવ છે બધા જૈવિક છે. એ સિવાય જમીન, જળ, હવા આ બધા જે છે એ સામાન્ય રીતે અજૈવિક છે. આવી રીતે પૃથ્વી સપાટી પર સંસાધનોનું વિતરણ ઘણું બધું છે, પણ આપણે માત્ર ને માત્ર અહીંયા ગુજરાતનું વિતરણ જે છે એની જ વાત કરવાની છે. ત્યારે 3 પ્રકારના સંસાધનોની અહીંયા વાત કરવાની છે. ભૂમિ અથવા જમીન, ભૂમિ અને જમીનમાં પણ થોડો ફરક છે એ પણ જોઈશું, જળ અને વનસ્પતિ. હવે ત્રણેય સંસાધનો જે છે ભૂમિ, જળ અને વનસ્પતિ, આ ત્રણેય ગુજરાતની અંદર કઈ રીતે લાક્ષણિકતા ધરાવે. એક તો પહેલાં તો જનરલી ભૂમિ શું લાક્ષણિકતા ધરાવે, ભૂમિની ઉપયોગિતા હોય પર્ટિક્યુલરલી. ભૂમિ અથવા જમીન જે છે એમાં એક ડિફરન્ટ હું તમને કહી દઉં કે જેની અંદર કંઈક ઉત્પાદન થાય છે, ખાસ કરીને ખેતીના સંદર્ભમાં. એવી ભૂમિ કે જેનાથી કંઈક અંદરથી ઉગે છે અથવા જેમાંથી આપણે ઉત્પાદન મેળવીએ છીએ એ બધી જ ભૂમિ જમીન તરીકે ઓળખાય છે. જેમાં અલગ અલગ એના પ્રકારો છે. ફળદ્રુપ જમીન છે, રેતાળ જમીન છે, ચૂનાવાળી એકદમ મીઠાવાળી ખારી જમીન છે, એ સિવાય રેડ સોઇલ છે, આપણી ગુજરાતના સંદર્ભમાં તો બ્લેક સોઇલ છે, રેતાળ સોઇલ જમીન છે. તો આ બધી જ જે જમીનો છે આ બધું જે છે એને એમાંથી કંઈક ને કંઈક ઉત્પાદન થાય. પણ એવી કેટલીક જમીનો હોય છે કે જેની અંદર ઉત્પાદન નથી થતું પણ અન્ય રીતે પણ ઉપયોગી. એક્ઝામ્પલ તરીકે વસાહતો બનાવવા, મકાનો બનાવવા. અન્ય કેટલીક એવી જમીન જેના ઉપર ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરીએ છીએ, અન્ય કંઈક વસ્તુઓ અથવા તો ઉત્પાદનો મેળવવા માટે કંઈક પ્રવૃત્તિ કરીએ છીએ. તો જે ભૂમિ એવી છે કે જેમાંથી કંઈ ઉત્પાદન નથી થતું એ બધી ભૂમિના ભાગરૂપ છે. એટલે જમીન પણ ભૂમિનો જ ભાગ છે પણ એને એક અલગ રીતે ક્લાસિફિકેશન કરવામાં આવે છે. હવે ગુજરાતમાં ભૂમિનું જેવી રીતે વિશ્વ લેવલે દરેક માનવી ઉપયોગ કરે છે એવું ગુજરાતમાં પણ એનો ઉપયોગ છે સિમિલર છે. અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે, એના ઉપર આપણે રહેવા માટે, એની ઉપર અલગ અલગ રચનાઓ કરવા માટે, રાજકીય, વહીવટી બધાનો ઉપયોગ જે છે ભૂમિ ઉપર આપણે કરીએ છીએ. એની સાથે સાથે ભૂમિ જે છે એનું સંરક્ષણ કરવું અત્યારે કહું. એના પ્રકારો જે ભૂમિ જમીનના અલગ અલગ પ્રકારોમાં ગુજરાતની મેં કીધી એ પ્રકારે તમે જોઈ શકો. તો ગુજરાતની અંદર ખાસ કરીને ફળદ્રુપ જમીન છે, બ્લેક સોઇલ છે, રેતાળ જમીન છે, ખારી જમીન છે. આવી અલગ અલગ પ્રકારની જે છે મોટાભાગની જમીનો વિશ્વના લેવલે જોઈએ તો ભારતના લેવલે જોઈએ તો ગુજરાતમાં બધા જ પ્રકારની જમીન છે. દરિયા કિનારાની જે છે એ પ્રકારની પણ આપણને ત્યાં જમીન અલગ પ્રકારની જોવા મળે છે. બીજું એનું વિતરણ ગુજરાતમાં ક્યાં છે, કઈ જગ્યાએ કયા પ્રકારની જમીન છે એ, અને બીજું ખાસ કરીને એમાં જોવાનું છે એનું સંરક્ષણ. કારણ કે આપ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી માનવી દ્વારા જમીન ભૂમિનો એટલો બગાડ થઈ રહ્યો છે. અલગ અલગ માધ્યમો છે. કોઈક જગ્યાએ ખેતી પ્રવૃત્તિથી થાય છે, કોઈક જગ્યાએ ઇન્ડસ્ટ્રી દ્વારા થાય છે, કોઈક જગ્યાએ બીજા આપણે જે પ્રદૂષણો જે ખાદ્ય પ્રદૂષણો છે અથવા રાસાયણિક પ્રદૂષણો એ જમીનની અંદર ફેંકવાથી એ જમીન બગડી રહી છે. તો આવી અલગ અલગ પ્રકારના જે કચરો છે, ઘન કચરો, એ ફેંકવાથી જમીન બગડી રહી છે એની વાત હું કરું છું. અને ખેતી છે તો ખેતીની અંદર આપણે રાસાયણિક ખાતરો ઉપયોગ કરતા થયા, અલગ અલગ જે પ્લાસ્ટિક યુઝ થતું જાય છે જેના કારણે જે ફળદ્રુપ જમીનો છે એ બગડતી જાય છે. તો કહેવાનું મિનિંગ અહીંયા એક જ છે કે જે રીતે આપણે બગાડ કરીએ છીએ એ જ રીતેનો જે સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તો આપણે અલગ અલગ રીતે માધ્યમો, તો એ વસ્તુને પણ આપણે અભ્યાસ અહીંયા કરીશું. જળ છે તો જળ વિશે જે છે
એનું ઉપયોગિતા, એની વાત જે છે એ પણ આપણે અહીંયા કરવાની છે. વનસ્પતિ છે તો વનસ્પતિના ખાસ કરીને કેટલા પ્રકારની વનસ્પતિ ગુજરાતમાં છે, અલગ અલગ પ્રદેશમાં કઈ રીતે વિતરણ છે. આમ તો જોવા જઈએ તો ભારતમાં કોઈ નિત્ય લીલા જંગલો તો છે જ નહીં, મોસમી જંગલો ખાસ કરીને, પણ એમાં પણ થોડા બે પ્રકારની છે. એક તો થોડી આપણી એકદમ લીલી જે મોસમી જંગલો છે એવી લીલોતરી ધરાવતી, અને એક જે છે સામાન્ય મધ્યસ્થ જે પ્રકારની મોસમી જંગલો આપણે જોઈએ છીએ મોસમ પ્રમાણે બદલાતા, અથવા તો પાનખર જંગલો એને કહેવાય છે. પાનખર વૃક્ષો આપણે ત્યાં વધારે છે. અને એ સિવાય તમે જોઈ શકો કે મેંગ્રુવ પણ જંગલો છે આપણે ત્યાં બહુ ઓછા વિસ્તારમાં ભારતમાં છે, એમાંનું ગુજરાતનું જામનગરને જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં થોડા જોવા મળે છે. એ સૌથી વધુ અલગ વિશેષતા છે. એ સિવાય આપણે રેતાળની સૂકી જે વનસ્પતિ છે, સૂકા જે વૃક્ષો છે એની વાત પણ કરીશું. તો આ બધા જ પ્રકારની વનસ્પતિ એનો છેલ્લા સમયથી જે આપણે જે બગાડ કરી રહ્યા છે, એને કાપી રહ્યા છે વૃક્ષોને, એની સામે એનું સંરક્ષણ શું કરી શકાય ગુજરાતમાં, કઈ રીતનું ચાલે એની પણ વાત આપણે કરવાની છે. તો કહેવાનું મિનિંગ, આપણા ચારે ચાર યુનિટો જે છે, યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4, આ બધાના અંદર જે અલગ અલગ જે ટોપિકો છે એનો વિગતે આપણે અભ્યાસ કરવાનો છે. એનો અભ્યાસ કરીશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે એના વિશે આપણે શું વાત કરવાની, કેવી રીતે વાત કરવાની. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપને આ લેક્ચર દ્વારા એટલો ખ્યાલ આવ્યો હશે, અને અગાઉનું જે લેક્ચર હતું ગુજરાતની ભૂગોળ, એનાથી એટલો ખ્યાલ આવ્યો હશે કે ગુજરાતની ભૂગોળ જે છે એમાં માત્ર ને માત્ર ગુજરાતના પ્રદેશની, ગુજરાતના ચોક્કસ વિસ્તારની અંદર રહેલી જે ભૌગોલિક બાબતો છે, જે પ્રાકૃતિક બાબતો છે, એનો ચોક્કસ રીતે અભ્યાસ થાય છે. આપણું પેપરનું નંબર છે CE 102, અહીંયા ભૂલથી લખાયું છે CE 101, એનું પર્ટિક્યુલર નંબર છે CE 102, અને એની સાથે આપણે જે છે અલગ અલગ જે છે બાબતો જોવાની છે. તો અગાઉના અને અત્યારના લેક્ચરમાં જે છે એની કયા ભૂગોળમાં કઈ રીતનું રહેલું છે એનું સ્થાન, પ્રાદેશિક અભિગમના ભાગરૂપ, એના 4 યુનિટો, અને એનાથી થોડી આગળ વાત કરી લો કે તમારી એક્ઝામ જ્યારે હશે ત્યારે આ જ 4 યુનિટોને ધ્યાનમાં રાખીને એને જ રીતે પ્રશ્નો જે છે નીકળતા હોય છે. જનરલી યુનિવર્સિટીની પરીક્ષા જ્યારે હોય ત્યારે 4 યુનિટમાંથી 4 પર્ટિક્યુલર પ્રશ્નો પૂછાતા હોય છે. દરેક યુનિટનું પોતાનું એક અલગ હોય છે, અને એ જ આધારિત આપણે પ્રશ્નોની માહિતી પણ લઈશું જ્યારે આખો સિલેબસ પૂરો થઈ જાય, અને એ જ રીતે આપણે અભ્યાસ પણ કરશું જેથી તમને પાછળથી કોઈ તકલીફ ના પડે. આશા રાખું છું કે તમને આખા લેક્ચરનો બધો જ ખ્યાલ આવ્યો હશે. જય હિન્દ, જય ભારત.